સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ. આજે પરમજીના પરમધામમાંથી કાળી ચૌદસ, દિવાળીના પરમજીના આશીર્વાદ. આજે 14 નવેમ્બર અને શનિવાર પરમ ધ્યાન કરવાનો દિવસ. આજે 14 નવેમ્બર એટલે બાળ દિન, કાળી ચૌદસ, પરમજીના ચરણની અંદર દિવાળી. સર્વ પપ્રક ભાઈ બહેનોના પરિવાર માટે શુભકારી લાભકારી બને એવી મારી પરમજીને પ્રાર્થના. સૌપ્રથમ પરમજીને નમસ્કાર. પરમજી અને એમની સાથે એમના પાવન ચરણ છે. પરમજીના જમણા ચરણની અંદર આર્થિક સમસ્યા હોય તો દૂર થાય એના માટે તમે માગી શકો. ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં દરેકે દરેક પરિવારને આજની દિવાળી નસીબના વિઘ્ન દૂર કરીને દિવસો સુધારે એવી જ પરમજીને મનથી પ્રાર્થના. એ સાથે મારો પરિચય આપી દઉં તો મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું અને 30 વર્ષથી પિતૃવાઈનો લાભ લઉં છું. અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે. જીવનમાં જ્યારે કોઈ પણ તકલીફ મુશ્કેલી આવી છે ત્યારે ફક્ત પરમજી પાસે જ માગ્યું છે. પરમજીએ દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી છે અને એમની શક્તિએ ખૂબ મદદ કરી છે. તમે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરો છો, શીખો છો, સમજો છો. પિતૃવાય તમારા જીવનમાં કોઈક સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર, પ્રથમ નંબર મારો વોટ્સએપ નંબર છે, નોટ કરજો. 7574849701. બીજો નંબર 9426444894. ત્રીજો નંબર 9327429101. આજે કાળી ચૌદસમાં બપોરે 2 વાગ્યા સુધીની કાળી ચૌદસ છે, ત્યાર પછી દિવાળી છે. કાલે અમાસના જે ક્લાસ થાય છે, પરમયોગ થાય છે લોકોના ઘરે, એ બહેનો માતાઓ ભાઈઓ દરેક વ્યક્તિને ત્યાં આજે પરમયોગ થશે. પરમજીને પ્રાર્થના કરીએ કે આજની અમાસ સર્વ દોષોના નિરાકરણ માટે લાભકારી બને. હિન્દુ સનાતન ધર્મની અંદર આજે કાળી ચૌદસમાં કહેવાય છે કે કૃષ્ણ ભગવાને નરકાસુરનો વધ કરેલો. નરકાસુરે 1600 અપ્સરાને કેદ કરેલી અને એ કેદમાંથી આજે મુક્તિ મળેલી. આજે એવું પણ કહેવાય છે કે પોતાનું આયુષ્ય વધે એના માટે આજે યમદીપ પણ લોકો કરે, પ્રગટાવે. તો પરમજીને પ્રાર્થના કરીએ કે પિતૃભાઈના આજના પરમયોગમાં આપ વધુને વધુ શક્તિ આપો, જેથી હું નિરોગી રહું, મારા પરિવારના દરેક વ્યક્તિ નિરોગી રહે અને પરમજીના ચરણની અંદર લાંબુ આયુષ્ય મળે. કે જે આયુષ્ય નિરોગી શરીર રાખીને, પછી એવું નહીં કે જીવતા રહીએ અને શરીરની અંદર બીમારી હોય તો એ જીવન નથી. તો પરમજીના ચરણની અંદર તમે ઓનલાઈન પિતૃવાઈ શીખો છો, સમજો છો. મારી જે કંઈ સલાહ સૂચન માટે કોન્ટેક્ટ નંબર મેં આપ્યા છે. પિતૃવાઈ તમારે જાતે આવીને શીખવો છે તો શીખવા માટેના સ્થળ છે જેને કહેવાય પરમધામ. પ્રથમ પરમધામ 124 પ્લોટ નંબર, પૂનમનગર સોસાયટી, બતાર રોડ, સુરત. પરમજીના ચરણની અંદર બીજો પરમધામ પ્લોટ નંબર 3, આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. કે જે પરમધામ પરથી પ્રતિ દિવસ તમને પરમજીના દર્શન કરાવીને આ પરમયોગ કરાવાય છે. તો પરમજીના આ પરમધામ પર મારો મળવાનો સમય બપોરે 3 થી 5 છે. ત્રીજું પરમધામ પ્લોટ નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. જીવનની અંદર દરેક વ્યક્તિ
પોતાના જીવનમાં કોઈને કોઈ તકલીફથી અત્યારના માહોલમાં પીડિત છે. કોરોના વાયરસના કહેરમાં જે પૂરું વિશ્વ તકલીફમાં છે, જ્યાં વ્યક્તિને એવું થાય કે મારા જીવનની અંદર ચારે બાજુ અંધકાર છે. ક્યારે એવું થાય કે જ્યારે આપણા પોતાના જીવનની અંદર આપણું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈ કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી અને વ્યક્તિ હતાશા નિરાશામાં આવી જાય, ચારે બાજુ આપણું જીવન અંધકારમય લાગે, ત્યાં આ શક્તિનો સહારો લો. તમારા પોતાના જીવનની અંદર તમારા બનેલા કામો, તમારો અનુભવ એ જ પ્રમાણ છે કે પરમજીથી ઈચ્છા પૂરી થાય છે. પરમજી પાસે માગવાથી શું લાભ થાય? તો પ્રથમ પરમજી પાસે માગવાના તરીકાને P3Y કહેવાય. તો P3Yથી સુખ વધે, શાંતિ મળે, રોગો ટળે, બાળકોનો બુદ્ધિનો વિકાસ થાય. પરમજીના ચરણની અંદર આજે ઘણા બધા લોકો પોતાના ઘરની અંદરથી પાણીનું માટલાથી માંડીને, ઝાડુથી માંડીને, શાવરણી ચાલ ચકલા પર મૂકી આવે, ઘણું બધું પોતાના પરિવારનો કકળાટ દૂર કરવા માટે વ્યક્તિ પોતે બને એટલા પોતાના પ્રયત્ન કરતી હોય છે કે પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું પ્રયોગમાં લેતી હોય છે. છતાં ઘણા કામો એવા હોય છે કે જે વ્યક્તિના પૂરા થતા નથી. તો એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે. તો આજે જે કાળી ચૌદસ, અમાસ, દિવાળી બધાના માટે લાભકારી બને. પરમજીના ચરણની અંદર P3Yથી લાભ લેવો હોય તો પરમજી આપેલા 11 વાક્ય, જે 11 વાક્ય પરમજીની પોતાની ભાષામાં, વાણીમાં, રચનામાં છે, જેમાં શક્તિ છે. આ 11 વાક્ય હું બોલું છું, તમે મારી સાથે બોલજો. ઈચ્છા વાક્ય: પરિવારનો કકળાટ દૂર થાય, પરિવારનું કલુષિત વાતાવરણ દૂર થઈને ઘરમાં સુખ શાંતિ વધે, નિરોગીતા રહે. તો પરમજીના ચરણની અંદર 11 વાક્ય જે છે હું બોલું છું, આ બધા મારી સાથે બોલજો. તમારા ઘરની અંદર આ પરમયોગ તમે ચાલુ કરો છો, ઓનલાઈન આવો કે ઓફલાઈન, આખા દિવસ દરમિયાન પરમજીના 11 વાક્ય બોલતાની સાથે તમારા ઘરની અંદર શક્તિ હોય કે જે શક્તિ આપણી દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. ઘર રાજ નથી આવતું, જમીન રાજ નથી આવતી, ઘરમાં રૂપિયાના પ્રોબ્લેમ રહેતા હોય, બીમારી રહેતી હોય, અન્ય કોઈ પણ સમસ્યા હોય, તે દૂર કરવા માટે તમે પરમજી પાસે આજે માગી લેજો. તો આજે તમારા પરિવારનું વાતાવરણ ખૂબ જ આનંદદાયી રહે. ઈચ્છા વાક્ય જે છે એ પરમજીના ચરણની અંદર પરિવારનો કકળાટ દૂર થાય એના માટે રહેશે. તો બધા પરમજીને નમસ્કાર કરજો, પાણીની બોટલ લઈને બેસજો અને પરમયોગ બધા લાભ લેજો. તો બોલજો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमજી, આજે કાળી ચૌદસમાં, દિવાળીમાં આપ આપની શક્તિ આપો. મારા પરિવારનો કલુષિત વાતાવરણ દૂર થાય, પરિવારનો કકળાટ દૂર થાય, હું નિરોગી રહું. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો જુઓ, નવા વ્યક્તિ આજે ઓનલાઈન પ્રથમ વખત P3Yમાં જોડાયા છે. તો P3Y એટલે 3 વખત P અને Y. પહેલો P પરમજી, જે P3Yના પ્રણેતા છે. આખો તરીકો છે, જે પ્રણાલી છે એના પ્રણેતા છે પરમજી. આ શક્તિના માલિક છે પરમજી. તો પહેલો P પરમજી. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય, પરમ પ્રયોગ. પપ્ર એટલે 11 વાક્ય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y. તો P3Y
મતલબ પરમજી પપ્ર પરમયોગ, જેમાં તમે લાભ લેવા ઈચ્છો છો. તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. તો આ 8 વાક્ય વિશ્વના કોઈ પણ દેશમાં, કોઈ પણ સ્ટેટમાં, શહેરમાં, સોસાયટીમાં, રાજ્યમાં, જ્યાં કશે પણ દુનિયાના ખૂણે ખૂણામાં જે કોઈ વ્યક્તિને P3Y લાભ લેવો છે, 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય તમે બોલશો, પરમજીની શક્તિ તમારી આગળ હાજર થાય, જે શક્તિને આપણે જોઈ શકતા નથી. જે રીતે ઇલેક્ટ્રિક પાવર હાઉસમાંથી બને છે, તમારા ત્યાં સપ્લાય થાય છે, તમે બહાર મીટર લગાવો છો અને તમારા પરિવારની અંદર સ્વિચ ઓન કરો છો, અને સ્વિચ ઓન કર્યા પછી જો પ્રકાશ મળે તો આપણે અનુભવ કરીએ કે ભાઈ પાવર છે. અંધારાના વાતાવરણની અંદર જો તમે સ્વિચ ઓન કરો છો અને અંધકાર જ રહી છે, પ્રકાશ મળતો નથી, તો આપણે અનુભવ કરીએ છીએ કે ભાઈ પાવર નથી. સેમ થિંગ છે કે આ પણ શક્તિ છે જેને આપણે જોઈ શકતા નથી, ઇનવિઝિબલ પાવર છે. તો આ શક્તિને તમારે અનુભવ કરવા માટે 9મા વાક્યમાં તમારા પોતાના કામ માગવાના. કોઈ શ્રદ્ધા નહીં, કોઈ નિષ્ઠા નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી. જીવન છે, આ જીવનની અંદર જ્યાં કશે પણ આપણે અત્યારે તકલીફ ભોગવીએ છીએ, તો કોઈ પણ શ્રદ્ધા રાખ્યા વગર તમે પોતે 9મા વાક્યમાં તમારી ઈચ્છા માગો. નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો. તમારા કે મારા 3 કામ કદી પરમજીની શક્તિથી પાર નહીં પડશે. તો પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો દુશ્મન હોય તો P3Y કરો, દુશ્મન દોસ્ત બને. પણ દુશ્મનને ચોક્કસ આ નુકસાન જ થાય, કામ બનશે નહીં. કારણ કે આપણું અહિત ઈચ્છતી વ્યક્તિ, કોઈને કોઈ કર્મની લેણા દેણીમાં એ વ્યક્તિ આપણું અહિત ઈચ્છતી બની ગઈ છે. આ વ્યક્તિ કોઈકનો પતિ છે, પિતા છે, પુત્ર છે, ભાઈ છે, કોઈ લેડી હોય તે કોઈની પત્ની છે, દીકરી છે, માતા છે, બેન છે. પરમજી એવું કોઈ નુકસાન કરતાં કામ કરશે નહીં. કારણ શું છે કે પરમજીના 11 વાક્ય દરેક વ્યક્તિને, એના પરિવારને, સ્વજનોને, સમાજને અને પૂરા વિશ્વને સુખી કરવા માટે છે. તો કોઈ પણ વ્યક્તિ પરમજીની શક્તિ પર આંગળી ચીંધશે એવું કોઈ કામ અહીંયા બનશે નહીં. અને P3Y ચોરી, જુગાર, સત્તામાં કામ નહીં કરે. આ સિવાય જ્યાં કશે પણ જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો. તો ગુજરાતી લેંગ્વેજ દ્વિઅર્થી છે. આપણા ઘરેથી કંઈક વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો P3Y કરવો. 3 મિનિટથી 3 કલાકમાં પપ્ર કરશો, P3Y કરશો, તમારી વસ્તુ તમને મળી જશે. ચોર જાતે P3Y કરીને જાય કે આ બંગલામાં ચોરી કરવા જાઉં છું, જ્યાં સુધી બધું મળે નહીં, બધા સૂતેલા રહે, હું જે લાવીશ તેમાંથી પરમજી તમને આટલું આપીશ, તો એની ઈચ્છા પૂરી નહીં થશે. નહીં પકડાતો હશે, પકડાઈ જશે. તો પરમજીના ચરણની અંદર આ શક્તિ દરેક વ્યક્તિને સુખી કરવા માટે છે. તો પરમજીના ચરણની અંદર તમારા કે મારા 3 કામ કદી પાર નહીં પડશે. પહેલું, નવા વ્યક્તિ, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી કરતા નથી. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો કોઈ દુશ્મન હોય તો P3Y કરો કે દુશ્મન દોસ્ત બને. પરમજી પાસે માગ્યું. પરમજીના ચરણની અંદર શેરબજાર એ સત્તો છે, પણ ઘણા બધા લોકો ઓફિશિયલ શેરબજારનો ધંધો કરે છે, એમાં પણ પપરા કરે છે. તો બહેનો, માતાઓ, ભાઈઓ, તમારા કોઈ પણ કામ તમે માગો છો, 90 દિવસ સુધી રાહ જુઓ. અગર 90 દિવસની અંદર તમારા પોતાનું કામ સફળ નથી થતું તો તમારા જે તે પ્રચારક હોય એનો તમારે કોન્ટેક્ટ કરવો. કારણ परमजी वाणी है कि अगर P3Y से आपको सुखी होना हो तो पूरे विश्व में एक ही प्रचारक के साथ रह के आगे बढ़ना होगा। એટલે એક પ્રચારક સાથે રહેવાનું, તમારા પ્રચારકને તમે મળો અને તમે એમની સલાહ લઈ તમે P3Y સુધારો। હમણાં 2 દિવસ પહેલાંનો પરમ દિવસનો એક લેબ ટેકનિશિયન છે, એનો અનુભવ છે
એના ફ્રેન્ડનો દીકરો 8 વર્ષનો એ 5 રૂપિયાનો કોઈન ગળી ગયો. 15 દિવસ પહેલાં 5 રૂપિયાનો કોઈન, જે જાડા કોઈન આવે ને, 5ના સિક્કા પણ 2-3 ટાઈપના છે, તો એ સિક્કો ગળી ગયો. એને એ સિક્કાને જે એક્સરે લીધો એ સિક્કો સ્ટીક થઈ ગયેલો. 15 દિવસ પહેલાંનો એન્ડોસ્કોપી કરી તો ડૉક્ટરે કીધું કે ભાઈ આ સિક્કા પર એટલું બધું અંદર બધું ચોંટી ગયું છે કે આ તમારે સર્જરી કરવી પડશે. એમના ફ્રેન્ડ ખૂબ રડે અને જે લેબ ટેકનિશિયન છે, એક બેન જે અહીંયા P3 લાભાર્થી છે, એટલે એમને કીધું કે આ શક્તિ છે એનો મને એક વખત તું પ્રયોગ કરવા દે. પરમજી પાસે પાણી બનાવીને લઈ ગયા એ બેન, અને પાણી પરમજીનું સ્મરણ કરીને પીવડાવ્યું. તે જ દિવસે એનો સિક્કો નીકળી ગયો. તો જે એન્ડોસ્કોપી કરીને ડૉક્ટરે સર્જરીની વાત કરેલી, જે P3થી એની તકલીફ દૂર થઈ. તો પરમજીના ચરણની અંદર દરેક કામ પાર પડે. 3 જ કામ બનવાના નથી, બાકી બધી જ ઈચ્છા પૂરી થવાની છે. લાભ લેવામાં કોઈ બંધન નથી. સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો. બહેનો માતાઓ પોતાના માસિક ધર્મમાં પણ લાભ લઈ શકે. સમય સ્થળનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. P3 દરેક સંપ્રદાય કરી શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ આ શક્તિનો લાભ લઈ શકે. પરમજીના ચરણની અંદર તમે લાભ લો છો. કોઈ પણ પ્રકારની શ્રદ્ધા, નિષ્ઠા, અંધશ્રદ્ધા રાખવાની જરૂરત નથી. તમારું જીવન છે, જ્યાં તકલીફ પડે છે ત્યાં તમે માગી લો. જે કોઈ વ્યક્તિ P3થી લાભ લેવા ઈચ્છતી હોય એ જાતે માગે તો એ વ્યક્તિને વધુ લાભ થાય. કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે, ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ એ જાતે માગે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. તરત જન્મેલા બાળક માટે અને બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. ભૂતકાળના અંદર કરેલા P3માં પરમજીને વચન આપેલું કે આજીવન 1 કલાક P3 પ્રચાર કરીશ. તો આ પ્રચાર હું કરું છું. P3 સમજાવવાનો મારો પ્રયત્ન છે. તમે યુટ્યુબ પર કે ફેસબુક પર જ્યાં કશે પણ આ P3 શીખો છો, સમજો છો, અનુભવ કરી જુઓ. તમારું જીવન છે, તમે કષ્ટદાયી જીવન જીવતા હોય તો બેટર કે આ શક્તિનો અનુભવ કરીને તમે તમારું જીવન સુખી બને એના માટે અનુભવ કરો. તો P3માં બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે આ શક્તિ છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. આળસુ અને મૂર્ખ કોને કહેવાય? કે ભાઈ 11 વાક્ય છે, જીવનની અંદર આવેલી તકલીફમાં અનુભવ નહીં કરે અને પહેલાં જ નિંદા કરે, હસી મજાક મસ્કરી કરે, તે વ્યક્તિને શું કહેવાય એ તમે નક્કી કરી શકો. 10મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ક્યારે? આપણું કામ બન્યા પછી. માટે કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમજ છેતરપિંડી નથી. પરમજીની શક્તિ પાસે આપણે કોઈ મોટું કામ માગીએ અને 10મું 11મું વાક્ય નહીં કરે તો આ ઓનલાઈનમાં ક્યાં કોને જોવાનું? અને તમારા પોતાનું કામ બની જાય તો પરમજી પાસે તમારું જીવન જે છે, જે તકલીફમાં છો એ તમારી તકલીફ દૂર થાય. જીવન ઇઝી બને, સરળ બને અને શાંતિદાયક બને. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો. એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિક છે. જેવું કામ હોય એ પ્રમાણે, આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. જે તે કન્ટ્રીમાં રહેતા હોય તમારી કરન્સી પ્રમાણે બોલવું. પરમજી પાસે પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. અને યાદ રાખો કે પાણી વારંવાર ચડાવતા રહો. તો પાણી ચડાવવાના 2 તરીકા છે. એક છે સ્નાન કરતી વખતે, બીજું પીવામાં. તમે તમારા બાથરૂમમાં સ્નાન કરવા જાઓ ત્યારે 1 લીટર પાણી સમય એવું વાસણ લઈને જાઓ. એમાં પાણી ભરી ચરણમ શરણમ ગચ્છામી બોલી તમારા નવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને. અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. બીજો તરીકો એ છે કે એવા વાસણમાં પાણી લો અને એવા વાસણમાં તમે પાણી ચડાવો કે જેમાં તમે પીવામાં પ્રયોગ કરી શકો. પરમજીને પ્રિય છે પ્રચાર. પાણી ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલના માહોલમાં બજારમાંથી ફૂલ લાવીને ચડાવવાના નહીં. પરમજી પાસે 11મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકારમાં
એક વ્યક્તિને, 5 વ્યક્તિને, 100 વ્યક્તિને, 500 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો P3Y શીખવવાનું એટલે તમારે શું કરવાનું છે? તો આજુબાજુ સગાવાલામાં કોઈ પણ દુઃખી હોય એને તરત પરમજીનું નામ આપો. સામેના વ્યક્તિ સાંભળશે, સામેના વ્યક્તિ નહીં સાંભળશે, સામેના વ્યક્તિ હસી મજાક મસ્કરી કરશે. આ 3 વર્ગ બ્રહ્માજીએ બ્રહ્માનું સર્જન કર્યું ત્યારે પણ આ જ હતા અને અત્યારે પણ લોકો તો આ જ રહેવાના. તમે દુકાને ઘરે ઘરે ઓફિસમાં જઈને પણ કેલેન્ડર દ્વારા પ્રચાર કરી શકો. ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ સૌથી સારું માધ્યમ. બધું જ તમને તૈયાર મળે, તમારે બીજાને લિંક જ મોકલવાની અને તમે બે વ્યક્તિનું કામ બને, એના જીવનમાં સહયોગી બની શકો. તો યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ પર તમે પ્રચાર કરી શકો. ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા, p3y.in વેબસાઇટ દ્વારા P3Y પ્રચાર થાય. તો 11 વાક્યની માહિતી. ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજીએ આપેલી યોગની ક્રિયા, કે આ યોગથી મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે, ટેન્શન ડિપ્રેશનવાળો સ્વભાવ હોય તો દૂર થાય, સિઝોફેનિયા, ઇન્સોમિયા જેવી માનસિક બીમારી હોય એ દૂર થાય. પરમજીના ચરણની અંદર આપણા બાળકને પરમયોગ કરાવવામાં આવે, તેનો આઈક્યુ વધે, મેમરી વધે, કોન્સન્ટ્રેશન વધે, સ્ટેબિલિટી વધે, ડિસિઝન પાવર વધે. પરમજીના ચરણની અંદર હાર્ટને લગતા રોગોથી બચાવ થાય. તો પરમયોગના ઘણા બધા ફાયદા છે. આ પરમયોગની 2 રીત છે. એક છે પરમ શ્વાસ અને બીજી છે પરમનાદ. કેવી રીતે કરવી? તો નવા વ્યક્તિ પરમયોગ કરતી વખતે કમર, ગરદન, માથું સીધું રાખી બેસવું. પરમયોગમાં તમે પોતે પગની સ્થિતિમાં લાંબા પગ, ટૂંકા પગ, પલાથી, પદ્માસન, કોઈ પણ સ્થિતિમાં તમે બેસી શકો. બહુ જ બીમાર હોય તો સૂતા સૂતા પણ પરમજીની શક્તિની મદદ લેવાય, તો સૂતા સૂતા પણ પરમયોગ થાય. તો પરમયોગની 2 ક્રિયામાં પરમ શ્વાસ. તો પરમ શ્વાસમાં કમર, ગરદન, માથું સીધું, આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. કોઈ પણ પ્રકારનો અવાજ ન કરીએ એને પરમ શ્વાસ કહેવાય. આંખ બંધ કરીને ભમરો ગુંજન કરે જે અવાજ થાય એને પરમ નાદ કહેવાય. તો જ્યારે તમે શ્વાસ નાક વાટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દેવાના, દાંત અંદરથી ખોલી નાખવાના અને ભમરો ગુંજન કરે જે અવાજ કરો એને જ પરમ નાદ કહેવાય. બંને ક્રિયા એક વખત હું બતાવું છું. પહેલી પરમ શ્વાસ. તો આમ ઈશારો મતલબ શ્વાસ લીધો, આમ ઈશારો મતલબ હોઠ બંધ કર્યા, આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો. તમારા પોતાના જીવનની અંદર જરૂરિયાત પ્રમાણે, આવશ્યક અનુસાર પરમ શ્વાસ, પરમનાદ કરતા રહેવું. મન બિલકુલ અશાંત છે અને પરમ શ્વાસ કર્યા પછી પણ તકલીફ દૂર નથી થતી તો 1 કલાક કાઢી નાખો, 1 કલાક પછી પરમ યોગ કરી લો, પરમનાદ જે છે એ કરી લો, ખૂબ ફાયદો થશે. તો પરમ શ્વાસ કરીએ. બોલજો પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે શનિવારના રાતના પરમ યોગમાં ખૂબ સારું પરમ ધ્યાન થાય. આજે દરેક કામમાં શરીર સાથ આપે. પરમજી આજે આપના પાવન ચરણમાં મારાથી ધ્યાનમાં લાંબુ બેસાય, એકાગ્રતા વધે. આજે ડર, બીક, ગભરાટ દૂર થાય. આજે દરેક કામમાં શરીર સાથ આપે, થાક દૂર થાય. આજે ચાલો જેને જે જોઈતું હોય તે પોતે માંગી લે. 10મું 11મું વાક્ય તમારી રીતે 10 પરમ શ્વાસ કરજો.
તો પરમ શ્વાસ રોજ કરવાના. પરમ યોગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવા? તો શરૂઆત જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત બેસી જાઓ. 3 પરમનાદ કરો. આખો દિવસ પરમજીના ચરણમાં વિના વિઘ્ને પાર પડે એના માટે માગવાનો. જે શક્તિ પરમજી આપી છે, આ જે શક્તિ આપણા પરિવાર માટે આપી છે, માગવાનો તરીકો છે જેને પિતૃભાઈ નિવેદન કહેવાય. તો તમારા જ બેડમાં તમે સવારે જાગ આવે તેવા બેસી જાઓ. 3 પરમનાદ કરો. આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં પસાર થાય એના માટે જે માગવાનું દરેક સાહિત્ય પરમજીના પરમધામ પરથી ઉપલબ્ધ છે. આ નિવેદન છે. તમે જોઈ શકો છો કે 3 પરમનાદ પ્રથમ કરવા, ત્યારબાદ 11 વાક્યની માહિતી છે. 9મા વાક્યમાં જે લખાણ છે, તમને મને પરિવાર છે, જે આપણને જોઈએ બધું લખાણ તૈયાર છે, વચ્ચે જગ્યા છોડી છે. 10મું 11મું વાક્ય જો તમે સવારે બોલતા હોય તો રાત્રે પરમજીનો પરમયોગ અને દિવસના 5 વખત પરમયોગ આપણને ફ્રી મળે છે અને એનો લાભ દરેક વ્યક્તિએ લેવો જ જોઈએ. તો આપણે 3 પરમનાદ કરીએ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું પિતૃભાઈ નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃભાઈમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે મારા બાળકનું અભ્યાસમાં વધુ મન લાગે. આજે મારા બાળકને પરિવારમાં પિતૃભાઈથી ફટાકડાઓથી રક્ષણ કરજો. આજે કાળી ચૌદસમાં દિવાળીમાં મારા નસીબના વિઘ્નો દૂર કરીને દિવસો સુધરે એવી આપ શક્તિ આપજો. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે આપના પાવન ચરણમાં મારી ચાલો જે તકલીફ હોય મુશ્કેલી તે માગી લો. બપોર સુધી કાળી ચૌદસ છે તો પરમજી પાસે માગી લો કે તંત્ર મંત્ર મેલી વિદ્યા વશીકરણ નજર તૂકથી મારું રક્ષણ કરજો જો માનતા હોય તો. અને દિવાળી છે તો દિવાળી એટલે દિવાળી, દિવસો વાળી જાય, દિવસો સુધારી જાય એવી શક્તિ આપણને મળે. એવું કહેવાય કે રામ ભગવાને રાવણને પરાસ્ત કરીને જ્યારે અયોધ્યા પહોંચેલા ત્યારે લોકોએ દીવા પ્રગટાવેલા, એને પણ દિવાળી કહેવાય. તો પરમજીને ચરણની અંદર દિવાળીના રમા એકાદશીથી લાભ પાંચમ સુધીના દરેકે દરેક દિવસો દરમિયાન જુદી જુદી ધાર્મિક ગાથાઓ જોડાયેલી છે. તો પરમજીને પ્રાર્થના કરીએ કે પરમજી આ દિવસો અમારા માટે પિતૃભાઈથી લાભકારી બનાવજો. તો આ સ્ટીકર તમારા રસોડા પર લગાવી દો. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું સ્મરણ કરી તમે રસોઈ બનાવો એટલી વધુ શક્તિ પરમજી આપણને ભોજનમાં આપે. આ ભોજન પરમજીને ગરમ હોય તો દૂરથી, ઠંડુ હોય બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડીને પરમજીને અર્પણ વિધિ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં હે परमजी मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે. તો પરમજી પાસે તમે અર્પણ વિધિ કરી શકો. પરમજીના ચરણની અંદર કોઈ પણ બીમારી હોય, માથાના દુખાવાથી માંડીને કેન્સર સુધીની બીમારીમાં પરમજી પાસે પત્ર કરવામાં આવે તો 3જા ભાગના સમયમાં
ઓછા ડૉક્ટર દવાના ખર્ચમાં ઘટાડો થાય, બીમારી દૂર થાય, રાહત થાય. તો દવા P3Y કરશો એટલે બીમારી તમારી આગળ વધશે નહીં, પરંતુ શરીરની અંદર જે પીડા છે આ પીડા દૂર કરવા માટે દવા, પાણી, ભોજન, દૂધ, જ્યુસ જે કંઈ લો એમાં પરમજી પાસે માગી લો કે પરમજી તમારી શક્તિ આપો, મારી પીડા ઓછી થાય, મારું કષ્ટ દૂર થાય. તો પરમજીના ચરણની અંદર જે વ્યક્તિ નિવેદન કરે છે 5 વખત પરમયોગ ફ્રી મળે છે. ક્યારે કરવું? તો પ્રથમ પરમયોગ તમારું સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાથ કરી લો. બીજો પરમયોગ કામકાજ માટે ઘરની બહાર કોઈ પણ વ્યક્તિ નીકળે 3 પરમનાથ કરીને જાઓ, માસ્ક પહેરીને જાઓ પરમજી પાસે. તમે સુરક્ષિત ઘરેથી નીકળી સુરક્ષિત ઘરે આવો. બેનો માતાઓ પોતાના રસોડામાં જાય ત્યારે 3 પરમનાથ કરે. અગર તમારા રસોડાની અંદર 2 બહેનો સાથે કામ કરે છે તો માસ્ક પહેરી તમે કામ કરો. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે જમવાનો સમય હોય બધાનો. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. આજે 7 વાગે પરમયોગ કરી આપણા પરિવારનું ઉપરી અસરથી રક્ષણ થાય, કલુષિત વાતાવરણ દૂર થાય, પરિવારનો કકળાટ દૂર થાય, એના માટે પરમજી પાસે માંગી લેજો. અને 5મો પરમયોગ તમારા પોતાના બેડમાં સૂતા પહેલાં. તો આજે કાળી ચૌદસ દિવાળી પરમજીના ચરણની અંદર સર્વ પરિવાર માટે શુભકારી બને. ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરતા દરેકે દરેક પરિવારનો, પોલીસ કર્મચારી ભાઈ બહેનોનો, પરમજીના ચરણની અંદર સૈનિકોનું, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, આપણા નેતાઓ, સરકારી બિનસરકારી અધિકારીઓ, વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને સફાઈ કામદાર ભાઈ બહેનો, વધુને વધુ લોકો આ પરમયોગનો લાભ લે અને પરમજીના ચરણની અંદર P3Yથી હાલના માહોલની અંદર બધા પરિવાર સુરક્ષિત રહી, સલામત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે રાતનો પરમયોગ આપણે કરીએ. બોલજો બધા. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું કાળી ચૌદસમાં દિવાળીમાં મારા પરિવારની સુખ શાંતિ માટે, નોકરી ધંધામાં વધુને વધુ સફળતા મળે એ માટે, ઉપરી અસરથી બચાવ થાય એ માટે પરમજી પપરા પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો. હું પરમજીની P3Yની વધુ કત્તર બનીને વધુને વધુ પ્રચાર કરો. પ્રચાર કરવાથી દુઃખી લોકોના જીવનમાં વધુ સહયોગી બનો. પરમજી આ પ્રચાર તમે માન્ય રાખીને જીવનના દરેક ક્ષેત્રમાં મને વર્તમાનથી વધુ સુખી કરજો. મનની શાંતિ આપજો. રાત્રે સારી ઊંઘ આપજો. મારી બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલા શારીરિક માનસિક રોગો દૂર કરજો. મને હિંમત આપો. હું મારા જીવનમાં વધુને વધુ પ્રગતિ કરું. આજે આપના પાવન ચરણમાં મારું નસીબનો ખરાબ સમય, નસીબના સર્વ સંકટ વિઘ્ન, મારું અહિતિસ્થી વ્યક્તિઓ, મારા બાળકોનો અભ્યાસ, પરિવારની દરેકની બીમારી, મારો પરિવાર, મારી નોકરી, મારો ધંધો બધું જ તમારા ચરણમાં આજે દિવાળીમાં અર્પણ કરું છું. નસીબના વિઘ્ન દૂર કરીને દિવસો સુધરે એવા આપ આશીર્વાદ આપજો. આજે આપના ચરણમાં મારી ચાલો જે ઈચ્છા લઈને તમે બેઠા છો તે ઈચ્છા દરેક વ્યક્તિ પરમજી પાસે માગીને. આવતીકાલે ખાલી દિવસ પણ કહેવાય છે અને અમાસ પણ બપોર સુધી છે. નવું વરસ અને ભાઈબીજ સોમવારે છે તો બંને પરમયોગ સોમવારે આપણે કરીશું. તો દરેક વ્યક્તિ સમય પર લાભ લેતા રહેજો.
તમારા પોતાની જે ઈચ્છા માગી છે એ ઈચ્છા પરમજી પૂર્ણ કરે એવી પરમજીને પ્રાર્થના. સવારે તમે નિવેદન કર્યું હોય ને 11 વાક્ય બોલ્યા હોય તો રાતના પરમયોગમાં 10મું 11મું વાક્ય બોલવાનું હોતું નથી. તો 3 પરમનાથ બધા કરજો. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. તો પરમજીના ચરણની અંદર ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગમાં પરમજીની શક્તિ વધુને વધુ તમારા પરિવારમાં રહી, પરમજીના વધુ આશીર્વાદ તમારા પરિવાર ઉપર રહી, પરિવારનો કકળાટ દૂર થાય અને આજનો દિવસ, આજના દિવાળીના દિવસો પિતૃભાઈથી શુભકારી લાભકારી બને. દરેક પપ્રક ભાઈ બહેનોને પરમજીના સ્મરણ સાથે મારા ચરણમ શરણમ ગચ્છામિ.